નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે। ચૂંટણીની મોસમ જામી છે। ક્યાંક વિરોધ છે તો ક્યાંક સમર્થન છે। ત્યારે વાઘોડિયા વિધાનસભાની બેઠકમાં કે જ્યાં ફરી એકવાર ચૂંટણી થઈ રહી છે, મધ્યસ્થ ચૂંટણી થઈ રહી છે, ત્યાં આજે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તેમણે આજે સવારે મહારુદ્ર મહાદેવના મંદિરે જઈ સૌથી પહેલાં દર્શન કર્યા હતા, ભોળાનાથના આશીર્વાદ લીધા હતા અને પોતાના સમર્થકોના સમર્થન વચ્ચે તેઓ ફોર્મ ભરવા માટેની આગળની તજવીજ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ સૌથી પહેલાં મહાદેવના મંદિરમાં જઈ દર્શન કર્યા, પૂજન કર્યું, ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના આશીર્વાદ લીધા। તો બીજી બાજુ ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો, વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી, ડભોઈના ધારાસભ્ય શૈલેષ રોટ્ટા, ભૂપેન્દ્ર લાખાવાલા સહિત સૌ કોઈ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા વિધાનસભાની વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે આ ચૂંટણી લડ્યા હતા અને ખૂબ જ સારા માર્જિન સાથે જીત્યા પણ હતા। ત્યારબાદ તેઓએ ભાજપમાં જવાનું સ્વીકાર્યું અને તે સ્વીકારતાની સાથે જ ચૂંટણી જાહેર થાય તે પહેલાં તેમણે પોતાનું રાજીનામું ધરી દીધું હતું, જેને કારણે ફરી એકવાર વાઘોડિયા વિધાનસભામાં આ ચૂંટણી યોજાશે। વાઘોડિયા વિધાનસભાની વાત કરીએ તો આ વખતે વાઘોડિયા વિધાનસભામાં રૂપાલા સાહેબના વિરોધને કારણે ક્ષત્રિય સમાજ નારાજ છે। એ નારાજ ધર્મેન્દ્રસિંહ વાઘેલાથી નથી પરંતુ ભાજપથી છે અને કારણ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર છે માટે તેઓ ધર્મેન્દ્રસિંહ વાઘેલાથી નારાજ છે। જ્યારે કોંગ્રેસે પોતાનું ટ્રમ્પ કાર્ડ રમ્યું છે અને તેમણે પણ સામે એક ક્ષત્રિય ઉમેદવારને ઉતાર્યા છે, જેથી આ વખતે વોટ વિભાજનની શક્યતાઓ છે। એટલું જ નહીં પરંતુ ગઈકાલે તો વાઘોડિયા વિધાનસભા વિસ્તારના ક્ષત્રિય સમાજના અગ્રણી અક્ષિતાબા સોલંકીએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે અમને ધર્મેન્દ્રસિંહ બાપુ સામે વાંધો નથી, પરંતુ તેઓ ભાજપમાંથી લડી રહ્યા છે, તેથી અમે તેમને સપોર્ટ નહીં કરીએ। ક્ષત્રિય સમાજની લાગણી જરૂરથી દુભાઈ છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ ક્ષત્રિય સમાજના ઉમેદવાર અને છેલ્લા ઘણા સમયથી વાઘોડિયામાં અનેક પ્રકારના વિકાસના કાર્યો ખરેખરા અર્થમાં કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લોકો કઈ રીતે સ્વીકારશે, તેમને કેટલા મતોના માર્જિનથી જીતાડશે, તે એક બહુ મોટો ચર્ચાનો વિષય છે। વાઘોડિયા વિધાનસભા બેઠકમાં આ અગાઉ મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડી ચૂક્યા હતા। ગત વર્ષે પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા। ત્યારે આજે મહાદેવના દર્શન કર્યા બાદ જે શક્તિ પ્રદર્શનનો આરંભ થયો તે વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં અને ભાજપ કે જે હાલ ખાસ્સું મૂંઝાયેલું છે ક્ષત્રિય સમાજના વિરોધને કારણે, તેમનામાં એક નવા પ્રાણના સંચાર કરશે તે વાત ચોક્કસ છે। એટલું જ નહીં પરંતુ જો વાઘોડિયા વિધાનસભાની વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભામાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે અને કોઈ પણ ફેક્ટર્સ કામ કરતા હોય, પરંતુ જે રીતે ગત વર્ષે ગત ચૂંટણીમાં
ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પ્રચંડ બહુમતીથી વિજય પ્રાપ્ત થયો હતો, તે જોતાં ગમે તે ફેક્ટર્સ હશે તે વાઘેલાને નહીં નડે તે વાત અત્યારે પણ ચર્ચાનો વિષય બની છે. ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મેન્દ્રસિંહ બાપુના જે સપોર્ટર્સ છે, જે વડોદરાથી, વાઘોડિયાથી, અમુક તો રાજકોટ અને સૌરાષ્ટ્રથી પણ તેમના આ ફોર્મ ભરવા માટે, તેમને સપોર્ટ કરવા માટે આજે વાઘોડિયા આવી પહોંચ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની વચ્ચે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને તેઓ વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ વખતે એક નવા વિકાસના એજન્ડા સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. તેમની આ ગાડી આપ જોઈ રહ્યા છો, જેમાં તેમણે લખાવડાવ્યું છે કે ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ત્રીજી મહાસત્તા. તેમના ફોર્મ ભરવાની હજારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેની સાથે જોડાયા છે. તેમને વધાવવા માટે આતુર છે અને હાલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે જઈ રહ્યા છે. ત્યારે જાણીએ શું કહ્યું ધર્મેન્દ્રસિંહ વાઘેલા. દર વખતની માફક આજે પણ ભોળાનાથના દર્શન કરીને મહાદેવના પૂજા અર્ચના સાથે દાદાના આશીર્વાદ લીધા છે અને દાદાને પ્રાર્થના અમારા તમામ લોકોએ તમને ગોતું બસ દાદાને પ્રાર્થના કરી છે કે ભાઈ મને શક્તિ આપજો વાઘોડિયા જનતાની સેવા કરવાની અને અમારા તમામ વાઘોડિયા મત વિસ્તારના લોકોનું કલ્યાણ કરવું. જરૂરથી બાપુ આપની સામે પણ એક બાપુ છે જે સામે છે, શું કહેવા માંગો? અરે કોંગ્રેસ ક્યાંય દેશમાં કે ગુજરાતમાં કોઈ નામો નિશાન નથી, એટલે તમે આ પવિત્ર વાતાવરણમાં એ લોકોનું નામ લઈને આ પવિત્ર વાતાવરણ બગાડશો નહીં એવી મારા આપને વિનંતી કરી. બાપુ જે રીતે 14,000 મત છે, આ લોકો આ વખતે કહે છે કે 2 લાખે બાપુને જીતાડીશું, શું કહેશો? એ મારા કાર્યકર્તાનો આત્મવિશ્વાસ છે, મારા મતદારોનો વિશ્વાસ છે અને એ લોકોએ આ વખતે નારો આપ્યો છે કે અબ કે બાર 1.5 લાખ કે પાર. એટલે મને વિશ્વાસ છે કે મારા કાર્યકર્તાઓ જે બોલે છે એ કરે છે. ચલો